તો જોઈ લો સાહેબ, આ જોઈ લો, બે બે ઠાર ગાડી છે. લાખો રૂપિયાની લોકોના સપના હોય છે કે ભાઈ આપણે ઠાર ગાડી લાવીશું. પણ આ થાર તો જુઓ મિત્રો કે પાણીમાં જતી રહી, આખી દરિયામાં. હવે તમે વિચારો કે આ ભાઈ રીલ્સ બનાવવા માટે ગયા હતા, પરંતુ એમની સાથે જે કાંડ થયો છે ને, આ બે બે થાર તમને આગળ બતાવવાનું છું કે કઈ રીતે આખો આ દરિયો ખેંચીને લઈ ગયો થાર સાથે, બરોબર. હા, હાલો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું. એટલે ભાઈ કોઈ દિવસ આપણા ઘરવાળા પણ કહેતા હોય છે કે અગ્નિ હોય, કરંટ હોય કે પછી પાણી હોય, આ વસ્તુનો ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. એ ધારે તો એનું રૌદ્ર સ્વરૂપ ગમે ત્યારે ધારણ કરી શકે છે. અને આ સાબિત પણ કરી દીધું, બરાબર, આ આપણા દરિયાદેવે જ. તો હાલો તમને આગળ વિડીયો બતાવવાનો છું. તો હું છું તમારી સાથે મિત્રો અલ્કેશ મોદી, અને અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં બધા ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિડીયો છે તો મિત્રો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એનું કારણ છે કે બે થાર ગાડી. કેમ કે આ લાખો રૂપિયાની ગાડી આવે છે મિત્રો, 10-12 લાખની નથી આવતી ગાડી. આ બહુ ભારે કિંમતની ગાડી આવે છે. અને લોકોના તો સપના હોય છે કે આપણે પણ ઠાર ગાડી લાવીશું. પણ થાય છે એવું મિત્રો કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો એ માટે વાયરલ થયો છે કેમ કે તમને બે બાજુ બે થાર ગાડી દેખાતી છે. અને બે બે મિત્રો રીલ્સ એટલે કે લાઈક અને ફોલોવર્સ વધારવા માટે, પોતે ફેમસ થવા માટે આ રીતે પોતાની ભાઈ લાખો રૂપિયાની ગાડીઓ લઈને દરિયાની અંદર ગયા. અને પછી ભાઈ ગાડી ચાલુ જ ન થાય. હા, દરિયાની અંદર ગયા ને પછી ગાડી કામ જ ન કરે ભાઈ. તો આવી થાર ગાડી લાવીને કરવાનું શું ભાઈ? એના કરતી તો 10 લાખની ગાડી લાવી સારી. કેમ કે આ બંધ તો ન થાય. પણ તમે વિચારો કે જ્યારે થાર ગાડી બંધ થઈ ગઈ તો પછી બીજા ગાડીની તો કોઈ સવાલ જ આવતો નથી. તો હાલો આગળ તમને વિડીયો બતાવું છું. એટલે ભાઈ ફેમસ થવા માટે જીવના જોખમે અને લાખો રૂપિયાની ગાડીનું નુકસાન ન કરવું જોઈએ. તમારી અંદર મિત્રો તાકાત હશે તો તમે એમને અમે ફેમસ થઈ જશો, બરાબર. હા, તમારી અંદર તાકાત હોવી જોઈએ. તો હાલો તમને આગળ વિડીયો બતાવું છું. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.